મિત્રો, જ્યારે અમે ફ્રેન્ડના મેરેજમાં ગયા હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી, એટલે કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ પણ અમે મુલાકાત લીધી હતી, જે બરોડાથી 100 કિલોમીટરના અંતરે આવેલ છે. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીમાં સ્થિત છે, બનાવેલ છે, પણ ત્યાં સુધી કાર જવા દેતા નથી, એટલે આપણે કેવડિયાની આસપાસના જે પાર્કિંગ બનાવેલા છે અલગ અલગ, તેમાં જ આપણે આપણી કાર પાર્ક કરીને બાય બસ જવું પડે છે. બસ ફ્રી ઓફ કોસ્ટ છે, પણ પાર્કિંગના પૈસા ચૂકવવા પડશે. ટિકિટ પણ મિત્રો ઓનલાઈન બુક કરાવવાની રહેશે. ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા પછી PDF મેઇન ગેટ પર સ્કેન કરશે અને ત્યારબાદ જ તમને એન્ટ્રી મળશે, અને એન્ટ્રી થતાં જ કંઈક આ રીતનો લુક દેખાય છે, તમે જોઈ શકો છો. બહાર દૂરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આ રીતે દેખાય છે. તો અમે તેમની સાથે પણ સેલ્ફી લઈ લીધી છે મિત્રો સાથે. મિત્રો, ચાલવા માટે પણ ઓટોમેટિક ફૂટ સ્ટેપ રેલિંગ બનાવેલ છે, જે ખૂબ જ સરસ કામ છે. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ટોલેસ્ટ સ્ટેચ્યુ છે, જેની હાઇટ છે 182 મીટર, એટલે કે 597 ફૂટ. નજીકથી આપ પ્રતિમા જોઈ શકો છો, આ રીતે દેખાય છે. લિફ્ટમાં જવું હોય તો પર પર્સન 380 રૂપિયા ટિકિટ છે, અને પગ સુધી જવું હોય તો 150 રૂપિયા પર પર્સન છે. ઉપર ગયા બાદ આ રીતનું કંઈક વ્યૂ દેખાય છે. અંદરથી આ રીતનું બાંધકામ કરેલું છે, સ્ટ્રક્ચર આ ટાઈપ છે, અને વ્યૂ આ રીતે દેખાય છે ગેલેરીમાંથી. લિફ્ટમાં ઉપર ગયા બાદ નર્મદા રિવર ડેમનો અદ્ભુત નજારો જોવા મળે છે, આપ જોઈ શકો છો ફોટામાં. અને કંઈક આ રીતે વ્યૂ દેખાય છે, જે ખૂબ જ સરસ લાગે છે. સેલ્ફી તો બનતી હૈ. તો મિત્રો, અંદરથી કંઈક વ્યૂ આ રીતે દેખાય છે, અને સુંદર મજાની ગેલેરી પણ બનાવેલી છે, અને મિની થિયેટર પણ, TV થિયેટર પણ બનાવેલ છે, જેમાં તમને ભારતનો ઇતિહાસ જોવા મળશે. તો એક વખત ચોક્કસ અવશ્ય મુલાકાત લેજો. બહારથી વ્યૂ આ રીતે કંઈક દેખાય છે, આપ જોઈ શકો છો. અને નજીકના સ્થળો જેવા કે જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, નર્મદા ઘાટ અને ઝરવાણી વોટરફોલની પણ આપ મુલાકાત લઈ શકો છો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કમેન્ટ કરજો, અને એક વખત અવશ્ય મુલાકાત લેજો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની.